हेलो ओके શું કહેશો મનીષભાઈ આજે સમગ્ર દેશની અંદર 12 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચૂંટણી પંચ એની બંધારણીય ફરજ નિભાવે પારદર્શક પ્રક્રિયા કરે તો આવકાર્ય છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચ એક તરફી કાર્યવાહી કરે એટલે કે ખેસ પહેર્યા વિનાનો ભાજપાના કાર્યકર તરીકે કામ કરે એ કોઈપણ સંજોગોમાં લોકતંત્ર માટે વ્યાજબી નથી। આ સંજોગોમાં ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરીમાં મોટા પાયે વિસંગતતા, બારોબાર ફોર્મ નંબર 7 ભરી દેવાનું કાવતરાની જેમ એક જ જગ્યાએ ફોર્મ છપાણા હોય, જુદા જુદી વિધાનસભા ક્ષેત્રમાં સીધે સોંપી દેવામાં આવે અને ખોટા દસ્તાવેજ બનાવીને ફોર્મ જમા થઈ જાય। અમે આજે કલેક્ટરશ્રીને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં એ લોકો વચ્ચે સાથે રાખીને પૂછવા માગીએ છીએ કલેક્ટરશ્રીને કે તમે આજે ફોર્મ સ્વીકાર્યા છે એના સીસીટીવી ફૂટેજ તો આપો, આ કોણે જમા કરાવ્યા છે? 500, 700 એક વ્યક્તિ ફોર્મ જમા કરાવે જે પણ ચૂંટણી પંચના નિયમની વિરુદ્ધ છે। કોઈ ચૂંટણી પંચે સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 10 ફોર્મ અને સમગ્ર પ્રક્રિયામાં 50 ફોર્મથી વધુ ન કરી શકે તો આ ફોર્મ ઓકે ચાલો। ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંનેએ સાથે મળી અને એસઆઈઆરના નામે ભારતની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરું રચ્યું છે અને એની અંદર જે મોટા પાયે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે જિલ્લાના ચૂંટણી શાખાની ઓફિસમાંથી જ ઓપરેટ થયા છે। સોફ્ટવેર બેઝ ફોર્મ છે તમામ। એ ફોર્મ કોણે ભર્યા, કોણે રજૂ કર્યા એ આખું સુનિયોજિત ષડયંત્ર છે, એટલે એ ક્રિમિનલ કહી શકાય એ પ્રકારનું કાવતરું છે। એના માટે આજે અમે એસપી કચેરીએ એફઆઈઆર એની નોંધાય એના માટે અમે લોકો આવ્યા છીએ। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 છપાણા છે અને એક સાથે 24 થી 25 હજાર મતદારોના નામ એ કાચી મતદાર યાદીમાંથી ઉડાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે। ટૂંકીને ટચ સીધી વાત છે, સરકારે જે આ કાવતરું ઘડ્યું છે એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે। સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે